આજે 77મા ગણતંત્ર દિવસમાં ભારતના રાષ્ટ્રપતિશ્રી દ્વારા અમને તથા સુરત શહેરના અન્ય 3 અધિકારીઓને રાષ્ટ્રપતિ ચંદ્રક આપવામાં આવ્યો છે, જે બદલ હું રાષ્ટ્રપતિશ્રી, ભારત સરકાર, ગુજરાત સરકાર, માનનીય મુખ્યમંત્રીશ્રી, ડેપ્યુટી હોમ મિનિસ્ટરશ્રી અને પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. આજના દિવસની આ ક્ષણ એ મારા સમગ્ર સર્વિસ દરમિયાનની ખૂબ જ ગૌરવની ક્ષણ છે, જે બદલ હું ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ. ગણતંત્ર દિવસ નિમિત્તે સૌપ્રથમ હું સુરત શહેર પોલીસ પરિવાર તરફથી આપણા સુરતના નગરજનોને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. 1950થી 2026 તક વાત કરીએ તો અમારે સંવિધાન લાગુ થયા, બધા અમે લોકો ભારતીય લોકો સંવિધાન સ્વીકાર્યા અને આજે અમે જોઈએ છીએ કે કેટલા ઝડપથી આપણા દેશના વિકાસ થયા. એના મુખ્ય ફાળો છે કે આપણા જો અમારા ગ્રંથ છે, અમારા સંવિધાન જો તમામ ધાર્મિક ગ્રંથોથી બી પવિત્ર છે. તો એના લીધે જો આજે 142 કરોડના દેશમાં જો અમે જે રીતે બધા લોકો એક સાથે હળી મળીને રહેતા હોય છે, અલગ અલગ અમારા જો ડાયવર્સિટી એટલી છે છતાં અમારી યુનિટી છે, ચાહે અમારા ભાષા હોય, ચાહે અમારા જો અલગ અલગ પ્રકારના મેળા તીજ તહેવારો હોય જોઈએ. અને આ જ રીતે સુરત શહેર જો 90 લાખની વસ્તી ધરાવતા શહેર છે, જેના અમે મિની ભારત તરીકે ઓળખીએ છીએ, કારણ કે 28 રાજ્યોના લગભગ 40 લાખ લોકો આપણા સુરત શહેરમાં રહેતા હોય. ગુજરાતના 33 જિલ્લાના લોકો અહીંયા રહેતા હોય, તો મિની ગુજરાત બી છે, મિની ભારત બી છે. તો આ પ્રકાર જે રીતે સુરત એના દાખલા છે કે લોકો હળી મળીને અમારે ઇન્ડસ્ટ્રીઝ હોય, કામ ધંધા બિઝનેસ હોય, બધા જો ઝડપથી વિકસાવવામાં જો જે રીતે કામ કરે છે, એના માટે એના હું આભાર માનું છું. સાથોસાથ સુરત પોલીસને ખાસ અભિનંદન કે અમારા જો નાના કર્મચારીઓ છે, જો અત્યારે એવા એક્સપર્ટાઇઝ બી ઊભી કરી લીધા છે કે એના ક્યારેય ઉડિયામાં વાત કરવાના હોય, ઉડિયા લોકો સાથે તો ઉડિયામાં એના ટેકલ કરતા હોય, મહારાષ્ટ્રીયન્સ કરવાના તો મરાઠીમાં, નોર્થ ઇન્ડિયન્સ કરવાના તો હિન્દીમાં જો આ પ્રકાર સાઉથમાં વાત કરવાના તો સાઉથ ઇન્ડિયનમાં. તો એવા સંકલન से કોઈ દિવસ એવા નહીં લાગે લોકોના કે અમે આપણા રાજથી બહાર છીએ. माननीय प्रधानमंत्री साहब અત્યારે ડીજી કોન્ફરન્સમાં પણ આ સૂચના આપી છે કે હર પોલીસ સ્ટેશનમાં એક હેલ્પ ડેસ્ક રહે, જે અલગ અલગ જો ભાષા બોલતા લોકોના સાથે જો એવા માહોલ ક્રિએટ કરે કે એના કોઈ દિવસ નહીં લાગે કે અમે પોલીસ જતા અચકાઈએ. અને આ જ કામ જો માનनीय મુખ્યમંત્રી સાહેબ, માનनीय डिप्टी सीएम साहबના સૂચનાથી અમે લોકો કરી રહ્યા છીએ. हमारा આ વખતે જો મુહિમ રહેશે 2026માં, 2025માં જે રીતે અમે લોકો નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચાલુ કરી, 2026માં ઓર વધુ તીવ્રતા સાથે અમે એના કરવાના છીએ જોઈએ. અને કોઈ પણ અમારા જો પ્રજાજનોને, યંગસ્ટર્સના આ પ્રકારના નશામાં ઢકેલશે તો એના વિરુદ્ધ અમે સખત કાર્યવાહી, એની ચાહે સજા થાય, પ્રોપર્ટીઓ એના સીઝ થાય, પ્રોપર્ટી ઇલીગલ ડિમોલિશ કરવામાં આવે, તમામ અમે લોકો કાર્યવાહી અત્યારે જો કરીએ છીએ ઓર જોરથી અમે કરવાના છીએ. સાયબર ક્રિમિનલોના બી એક અમે જો સાયબર સંજીવની 3.0ના માધ્યમથી લગભગ 25 લાખ વધુ લોકોને જો અમે કોન્ટેક્ટ કર્યા, અવેરનેસ અવેરનેસ મોટો બચાવ છે. તો એના લઈને જેટલા મોટા કેસીસ આપ જોઈ શકો છો, 1500 કરોડ, 2000 કરોડ, 1000 કરોડ, 800, 900 કરોડ, એના કારણ છે અમે લોકો જો પકડીએ છીએ કે અંદર ડીપમાં જઈએ છીએ. અને આ જો સ્કેમ છે પૂરા આખા દેશના સાથે સ્કેમ કરીને જો લોકો છે, આમાં જ્યારે ગુજરાતમાં ગયા ત્યારે અમે લોકો ઝપટમાં આવ્યા તો 8000, 9000 એકાઉન્ટોનો અમે લોકો એનાલિસિસ કરીએ છીએ. તો અમારી ટીમ અત્યારે એટલી સક્ષમ છે, અમે લોકો ટ્રેનિંગ લઈને દિલ્હી જઈને ટ્રેનિંગ લીધા, ત્યાંથી અહીંયા આવીને એક્સપર્ટ્સને બોલાયા અને આ રીતે ક્રિપ્ટો સેલ હોય આપણે અહીંયા કોઈ બી હોય, તમામ પ્રકારના ગુનાઓનો શોધવા અમે લોકો સક્ષમ છીએ. જોઈએ ટ્રાફિકમાં બી અમે લોકો જે રીતે સિગ્નલના હેલ્મેટના પાલન થયા, તો અમારા સુરત શહેર સુરતી જો કે સ્વચ્છ શહેર છે, એર ક્લીન કરવામાં બી અમે લોકો બહુ આગે છીએ, વોટર સપ્લાયમાં બી ક્લીન વોટરમાં આગે છે. આ રીતે નો હોંકિંગના અમે બધા રિક્વેસ્ટ કરીએ છીએ આપ અમારા મીડિયાના માધ્યમથી પ્રજાજનો સાથે કે આપણા સિનિયર સિટીઝન, નાના બાળકોને એવા માહોલ નહીં આપીએ કે બિનજરૂરી અમે હોર્ન વગાડીએ, જેથી આ લોકોના મગજ ઉપર અને તમારે પૂરા બોલે કે માનસિક બેલેન્સ બગડી જાય, એવા કામ નહીં કરવા જોઈએ. જેથી આપ લોકો સહયોગ આપશો અને આ વર્ષ અમારા માટે નો હોંકિંગ માટે રહેશે જોઈએ. અને સાથોસાથ જો સમગ્ર જેટલા બી કાયદો અને વ્યવસ્થા, કારણ કે કોઈ પણ જગ્યાનો વિકાસ ત્યારે થાય જ્યારે કાયદાની વ્યવસ્થા ખૂબ સારા રહે છે. અને સુરતમાં ખૂબ સારી કાયદાની વ્યવસ્થા છે, એના બધા ક્રેડિટ અમારા લોકોને જાય છે કે આ બધાના સહકારને લીધે અમે લોકો સુરત શહેર પોલીસ કામ કરી શકીએ. અને એને જ લઈને જો લોકો બિઝનેસ બહારથી આવે, કામ ધંધા બહારથી આવે, ડિસ્ટર્બન્સ
ડિસ્ટર્બન્સ નહીં થાય, એની બી નાના મોટા કોઈ બનાવ બને તો પોલીસ ઉપર આપ પોલીસને જાણ કરો, જેથી અમે લોકો ડીલ કરી શકીએ છીએ. અને ફરીથી આ પૂરા જો વર્ષ રહેશે 2026ના વર્ષ, અમે જે રીતે અગર સમઅપ કરીએ તો અમે નાર્કોટિક્સના કેસમાં અમારી ડ્રાઈવ, ટ્રાફિકને લઈને, લોકોની સુરક્ષા, સાયબર ક્રિમિનલોના અને ઇકોનોમી, જો ગાડી કમાઈને લોકો બિચારા પૈસા મહેનત કરીને કમાય અને કોઈ એને છેતરી નહીં જાય, એની તમામ સુરક્ષા અમે રાખવાના જો ડિપ્ટી સીએમ સાહેબની સૂચના છે. આ પ્રકાર સુરત શહેર પોલીસ કરશે.